हलचल टीवी नेटवर्क और आप देख रहे हैं हलचल टीवी न्यूज़। हर हलचल पर नजर, हर हलचल की खबर। नमस्कार दर्शक मित्रों, हलचल टीवी न्यूज़ में आपનું હાર્દિક સ્વાગત છે। પાટણ જિલ્લા પત્રકાર એકતા પરિષદના અંબાજી પગપાળા મેડિકલ સેવાના દાતા ઓશિયા ફાઉન્ડેશનના ટ્રસ્ટીનું સન્માન કરવામાં આવ્યું। ગુજરાત રાજ્ય પત્રકાર એકતા પરિષદના પ્રદેશ અધ્યક્ષ લાભુભાઈ કાતરોડિયા તથા ઉપાધ્યક્ષ કમલેશભાઈ પટેલ, પ્રભારી રાજુભાઈ પટેલની સૂચનાથી અને પાટણ જિલ્લા પત્રકાર એકતા પરિષદના પ્રમુખ પ્રકાશભાઈ નાડોદાના માર્ગદર્શન હેઠળ દાતા શ્રી પાટણના ઓશિયા ફાઉન્ડેશન ટ્રસ્ટના મેનેજિંગ ટ્રસ્ટીનું સન્માન કરવામાં આવ્યું હતું। પાટણ જિલ્લા પત્રકાર એકતા પરિષદ હંમેશા પત્રકારત્વની સાથે સાથે સેવાકીય પ્રવૃત્તિઓ પણ દાતાઓના સહયોગથી કરી રહી છે। ત્યારે સમયમાં ભાદરવી પૂનમના મહામેળામાં જતા પદયાત્રીઓ માટે મેડિકલ સેવા કેમ્પનું વિવિધ દાતાઓના સહયોગથી આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં પાટણના ઓશિયા ફાઉન્ડેશનના ટ્રસ્ટ મેનેજિંગ ટ્રસ્ટી એ ઉદાર હાથે ફાળો આપ્યો હતો। ત્યારે તેને બિરદાવવા માટે પાટણ જિલ્લા પત્રકાર એકતા પરિષદના હોદ્દેદારો દ્વારા તેમનું સન્માન કરવામાં આવ્યું હતું। પાટણ જિલ્લા પત્રકાર એકતા પરિષદના હોદ્દેદારો દ્વારા પાટણ ખાતે રહેતા અને વિવિધ સેવાકીય પ્રવૃત્તિઓ કરતા અને ઓશિયા ફાઉન્ડેશન ટ્રસ્ટના મેનેજિંગ ટ્રસ્ટી કમલેશભાઈ મોદીનું શાલ ઓઢાડી શિલ્ડ આપી સન્માનિત કરવામાં આવ્યા હતા। ત્યારે કમલેશભાઈ મોદીએ પણ પાટણ જિલ્લા પત્રકાર એકતા પરિષદનો આભાર વ્યક્ત કર્યો હતો। અત્રે નોંધનીય છે કે પાટણની અંદર રહેતા ઓશિયા ફાઉન્ડેશન ટ્રસ્ટના મેનેજિંગ ટ્રસ્ટી કમલેશભાઈ મોદી દ્વારા તાજેતરમાં જ પાટણની અંદર પોતાના સ્વખર્ચે શબવાહિની ભેટ આપી હતી, જે આજે પણ કેટલાય લોકોને અંતિમ યાત્રામાં મદદરૂપ સેવા બની રહી છે। તદુપરાંત વિવિધ સેવાકીય પ્રવૃત્તિઓ પણ હજુ સુધી કરી માનવતાનું ઉદાહરણ પૂરું પાડી રહ્યા છે। આજ રોજ ગુજરાત પત્રકાર પરિષદ એકતા ગ્રુપ ઓશિયા ગ્રુપના ચેરમેન તથા ઓશિયા ગ્રુપનું સન્માન પત્રકાર એસોસિએશન પાટણ જિલ્લાએ કર્યું। અમે ભાદરવા સુદ પત્રકાર પરિષદનો જે કેમ્પ થાય એમાં મેડિકલમાં સહયોગ રૂપે ઓશિયા ગ્રુપ થયો હતો, તે બદલ આજ રોજ અમારું સન્માન બદલ કર્યું, તે બદલ એમનો ખૂબ ખૂબ આભાર અને ધન્યવાદ કરીએ છીએ। ये है हलचल टीवी नेटवर्क और आप देख रहे हैं हलचल टीवी न्यूज़। हर हलचल पर नजर, हर हलचल की खबर।